અમદાવાદના એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। સનાતન સર્કલથી બોપલ વચ્ચે આ બ્રિજ બની રહ્યું છે। બ્રિજ નિર્માણાધીન હોવાથી કોઈ જાનહાની થઈ નથી। સનાતન સર્કલથી બોપલ વચ્ચે આ બ્રિજ બની રહ્યો હતો અને બ્રિજ બનીને તૈયાર થાય તે પહેલા જ ધરાશાયી થવાની ઘટના બની છે। સનાતન સર્કલથી બોપલ વચ્ચે આ જે બ્રિજ બની રહ્યું છે, બ્રિજ બનીને તૈયાર થાય તે પહેલા જ આ બ્રિજ ધરાશાયી થયું છે। એસપી રિંગ રોડનો નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયું છે। હાલાકી રાતની વાત એ છે કે જાનહાની થઈ નથી। અમદાવાદના એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થવાની આ ઘટના આપ જોઈ શકો છો। સનાથલ સર્કલથી બોપલ જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર આપ જોઈ શકો છો। એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી ચોઈસ કનેક્ટિવ સ્ક્રીન પર સનાતન સર્કલ પાસે બ્રિજ ધરાશાયી થયું છે। નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયું છે। એસપી રિંગ રોડ પરના આ નિર્માણાધીન બ્રિજ જે છે ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। હાલાકી કોઈ જાનહાની થઈ નથી। તપાસ થઈ રહ્યું છે। સનાતન સર્કલ પાસે આ જે બ્રિજ છે એ બ્રિજ ધરાશાયી થયું છે। બ્રિજ નિર્માણાધીન હતો, રાતનો સમય હતો એટલે ખાસ કોઈ હતું નહીં। આ પરિસ્થિતિમાં કોઈ જાનહાની થઈ નથી। આ રાહત આપતી ખબર, કોઈ જાનહાની થઈ નથી। એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થાય છે, કોઈ જાનહાની થઈ નથી। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। એસપી રિંગ રોડનો આ નિર્માણાધીન બ્રિજ છે એ ધરાશાયી થવાની ઘટના સામે જો શું કારણ છે, શા માટે આ બ્રિજ અચાનક જ ધરાશાયી થયું છે, એવું શું કારણ હતું, ફાયરિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી છે। હાલાકી કોઈ પણ જાતની જાનહાની થયાના સમાચાર છે નહીં। અતુલ તિવારી ઘટના સ્થળેથી પહોંચવા અમારી સાથે જોડાઈ ગયા છે। અતુલ, કઈ રીતે આ બ્રિજ ધરાશાયી થયું છે? અતુલ, બિલકુલ જનક, આપણી સાથે ફાયર વિભાગના જે અધિકારી છે રાજેશ ભટ્ટ, તેઓ પણ જોડાયેલા છે। તેમનાથી સીધી વાત કરીશું। સર, કેવી રીતે આ બ્રિજ જે તૂટવાની ઘટના બની છે, કેવી રીતે બની, કેટલા વાગે કોલ આવ્યો હતો અને શું કોઈ જાનહાની ખરી? નહીં, અત્યાર સુધી કોઈ પણ જાનહાની રિપોર્ટેડ નથી। આ સાઉથ બોપલથી YMCA 2 જવાનો રોડ છે અને સાઉથ બોપલ ચાર રસ્તા છે, જે આ ફ્લાયઓવર બ્રિજ બને છે એના ઉપર અત્યારે રિપેરિંગ કામ ચાલતું હતું, એનું કન્સ્ટ્રક્શન્સનું કામ ચાલુ હતું અને એ દરમિયાનમાં બનેલી ઘટના છે। હજુ સુધી કોઈ ઇન્જરી કે કોઈ નથી। જસ્ટ કન્ફર્મેશન કરવાની કાર્યવાહી ચાલુ છે કે અંદર કોઈ રાહદારી માણસ તો કોઈ ફસાયેલો છે કે કેમ, અને એના કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવી રહ્યું છે કે એમના બધા જ વર્કર્સ જે હતા એ બધા અલગ અલગ બધા નીકળી ગયેલા છે, તો એની સંખ્યા કન્ફર્મ કરવાની કાર્યવાહી ચાલુ છે અને આગળની વહીવટી પ્રક્રિયા કરવામાં આવશે। સર, અત્યારે પણ આ કામકાજ ચાલુ હતું આજના દિવસ દરમિયાન, અને કોન્ટ્રાક્ટર સાથે આપની જે વાતો થઈ છે તે મુજબ કેટલા લોકો અહીંયા આસપાસમાં કામ કરી રહ્યા હતા? આ લગભગ 12 થી 13 આપણે કર્મચારીઓ એ લોકોના અંદર બ્રિજ ઉપર કામ કરી રહ્યા હતા અને એ દરમિયાનમાં આ એકાએક આ ઘટના બનતા એ લોકો બ્રિજની સાથે ઢળીને નીચે આવી ગયેલા અને સાઈડ ઉપર ઉતરી ગયેલા સેફલી। બીજું કોઈ જાનહાની વધારે થાય પહેલાં અત્યારે કોઈ અંદર નથી। અચ્છા સર, કોઈને વાગ્યું હોય, હોસ્પિટલે ખસેડ્યો હોય એવી કોઈ વાત ખરી? કારણ કે જે બ્રિજની ઉપર હતા અને નીચે ઢળી પડ્યા હોય। અમારા આવતા પહેલાં કોઈને હોસ્પિટલ સ્થાનિકો દ્વારા મોકલવામાં આવ્યા હોય તો એ અંગેની માહિતી નથી અત્યારે। અમારા આવ્યા પછી કોઈને રેસ્ક્યુ કરવો પડ્યો હોય એવી કોઈ અત્યારે પરિસ્થિતિ નથી। વધારાની તપાસ ચાલુ છે। સર, ઓડા દ્વારા બ્રિજ બનાવવાનું કામકાજ થઈ રહ્યું છે, કોન્ટ્રાક્ટર કોણ છે, શું નામ છે એમનું? એ અંગેની તમામ વિગતોની તપાસણી કરવામાં આવી રહી છે કે આમાં કન્સર્ન પર્સન કોણ છે, ઇન્ચાર્જ કોણ છે, આ કઈ સત્તા દ્વારા કામગીરી ચાલે છે એ અંગેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। કેટલા વાગે સર કોલ મળ્યો? હમણાં લગભગ 12 થી 13 મિનિટ પહેલાંની ઘટનાની જાણ થયેલી છે અને ફાયર સર્વિસે રિસ્પોન્ડ કરેલું છે। તો જનક, જે રીતે જે કોન્ટ્રાક્ટર છે તેમની સાથે અત્યારે પૂછપરછ ચાલી રહી છે, પરંતુ હું આપને દ્રશ્યો બતાવીશ। ખૂબ જ ભયજનક રીતે જે કહી શકાય કે અત્યારે જે બ્રિજ હતો બની રહ્યો હતો અને તે અચાનક જ કહી શકાય કે તૂટી પડ્યો। મોહમ્મદપુરા 4 રસ્તા કાકાના ઢાબા તરીકે જે જગ્યા ફેમસ છે, ખાસ કરીને YMCA થી જ્યારે એસપી રિંગ રોડની તરફ આવીએ ત્યારે જે
આખો બ્રિજનો જે ભાગ છે તે અત્યારે ધરાશાયી થયો છે અને આપ નીચેની તરફના પણ દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે બ્રિજ જે છે તે નવો બની રહ્યો હતો એટલે કોન્ટ્રાક્ટર તરફથી જે પ્રકારની પ્રક્રિયાઓ કરવાની થતી હોય છે તે પ્રકારના જે માલસામાન પણ છે તે અત્યારે આપ નીચેની તરફ જોઈ શકો છો. પરંતુ જે રીતે ફાયર વિભાગના પણ જે અધિકારી છે રાજેશ ભટ્ટ સાહેબ, તેમણે પોતે જે રીતે કહ્યું, લગભગ 12 થી 13 જેટલા લોકો જે બ્રિજની ઉપર હતા, કામકાજ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે ઉપરથી નીચેની તરફ ઢળી પડ્યા, પરંતુ તેમને કોઈ પણ પ્રકારે જાનહાનિના સમાચાર હજી સુધી તેમને નથી મળ્યા. અને ફાયર વિભાગની ટીમ જેવો જ કોલ મળ્યો તાત્કાલિક ધોરણે મહમ્મદપુરા 4 રસ્તા કે જ્યાં કાકાના ઢાબા છે, જ્યાં આ ઘટના બની છે, તે ઘટના સ્થળે તે આવી ગઈ અને અત્યારે જે કોન્ટ્રાક્ટર છે તેમની સાથે તેઓ વાતચીત પણ કરી રહ્યા છે, પૂછપરછ પણ કરી રહ્યા છે, શું તેમના કેટલા કર્મચારીઓ અહીંયા કામ કરી રહ્યા હતા અને શું એ તમામ કર્મચારીઓ સેફ છે કે કેમ. પરંતુ અત્યાર સુધી જે પ્રકારે ખબરો મળી રહી છે, જે તમામ લોકો છે તે લગભગ અત્યારે અહીંયા સેફ છે તે પ્રકારની ખબર છે અને લગભગ પોલીસની ટીમ હોય કે ફાયર વિભાગની ટીમ હોય, બંને ટીમો અહીંયા પહોંચી ગઈ છે. હું આપને બીજી તરફના પણ જે દ્રશ્યો છે તે મારી પાછળની તરફના પણ દ્રશ્યો બતાવીશ કે બ્રિજનો લગભગ કહી શકાય કે અંદાજે લગભગ 100 ફૂટ જેટલો જે ભાગ છે બ્રિજનો, લગભગ 2 થી 3 જેટલા જે વચ્ચેનો સ્લેબ છે તે સ્લેબ જે છે તે તૂટી પડ્યા છે અને ફાયર વિભાગની ટીમને કોલ મળતાની સાથે જ તરત જ ફાયર વિભાગની ટીમ અહીંયા પહોંચી આવી હતી અને અત્યારે પણ ફાયરના જે કર્મચારીઓ છે તે જે નીચે કાટમાળ જે અત્યારે નીચેની તરફ પડ્યો છે તે કાટમાળની અંદર પણ જો કોઈ ફસાયું હોય તેને શોધવાનો એક પ્રયાસ કરી રહી છે. પરંતુ જે પ્રકારની માહિતીઓ અત્યાર સુધી તેમના તરફથી એકઠી થઈ છે, લગભગ કોઈ ફસાયું નથી અને કોઈ જાનહાની નથી. રાજેશ ભટ્ટ કે જેઓ ફાયર વિભાગના વડા છે તેમના સ્પષ્ટ તેમણે કહ્યું છે કે જ્યારથી તેઓ પોતે આવ્યા છે ત્યારથી કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ પર ખસેડ્યો હોય તે પ્રકારની ખબર નથી. લગભગ 10:45ની આસપાસ આ જે ઘટના છે તે બની છે. ઔડા દ્વારા સમગ્ર જે એસપી રિંગ રોડ છે તેની ઉપર આ બ્રિજ બનાવવાનું જે કામકાજ છે તે કરવામાં આવી રહ્યું હતું, પરંતુ જે કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ કરવામાં આવી રહ્યું છે તેમની સાથે અત્યારે વાતચીત કરીને સમગ્ર માહિતી જે છે તે એક બાદ એક એકઠી કરાઈ રહી છે. જી જનક. અતુલ, બિલકુલ 2-3 બાબતો મહત્વપૂર્ણ છે આપણી પાસે આવી છે. એક તો કોઈ કામગીરી ચાલતી નહોતી, પણ અચાનક જ એવું શું થયું? કોઈક મટીરિયલમાં પ્રોબ્લેમ છે કે કોઈક ટેકનિકલ ખામીના કારણે આ પુલ ધરાશય થયો? ચલો આજે અત્યારે રાત્રે થયો, જો કામગીરી થતી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. અતુલ, બિલકુલ જનક, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો ફાયર વિભાગની ટીમ જે પુલ ધરાશાયી થયો છે તે તરફ પોતે આગળ વધી રહી છે. પરંતુ જે પ્રકારે આપે કહ્યું કે જો દિવસમાં આ ઘટના બની હોત તો ચોક્કસથી હેવી ટ્રાફિક આ રોડ ઉપર રહેતો હોય છે અને જે અલગ અલગ જે કર્મચારીઓ હોય છે જે આ બ્રિજ બનાવવાના કામ સાથે સંકળાયેલા હોય છે તેઓ પણ પોતે અહીંયા હોત, મોટી સંખ્યામાં હોત તો 100% જાનહાનિ થવાનો જે ડર આપ વ્યક્ત કરી રહ્યા છો તે 100% એવા પ્રકારની કોઈ ઘટના, ગંભીર ઘટના બની શકી હોત. પરંતુ સદનસીબે રાતનો સમય છે અને ખાસ કરીને આવા પ્રકારના જે કામકાજ હોય છે તે રાતના સમયે પણ જે કોન્ટ્રાક્ટર્સ હોય છે તેમના તરફથી કરાવવામાં પણ આવતા હોય છે. કદાચ એનું જ પરિણામ છે કે 12 થી 13 લોકો લગભગ અહીંયા પોતે હોવાનો એક અંદાજ હતો, પરંતુ અત્યાર સુધી તમામ લોકો સેફ હોય તે પ્રકારની જે ખબરો છે તે સામે આવી રહી છે. અને જે પ્રકારે આપ અત્યારે કાટમાળ પણ જોઈ રહ્યા છો, બ્રિજનો લગભગ 100 ફીટ જેટલો જે લાંબો ભાગ છે એ આખો જે ભાગ છે અત્યારે ધરાશાયી થયો છે. અને આ બિલકુલ મહમ્મદપુરા 4 રસ્તાની બિલકુલ જે 4 રસ્તા છે તે 4 રસ્તા ઉપરનો જે આ બ્રિજ છે અને સમગ્ર બ્રિજનો જે આખો બેલ્ટ છે, જે આખો પટ્ટો છે તે ધરાશાયી થયો છે. અને બ્રિજનું નિર્માણ થવાને કારણે સીધી રીતે નીચેની તરફ જે આખો 4 રસ્તા છે તેને બ્લોક કરી દેવામાં આવ્યા છે. હું આપને પતરા પણ બતાવીશ કે જે પતરા છે તે બ્રિજને મારીને તે બ્લોક કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને બ્રિજની નીચેથી કોઈ પસાર ન થઈ શકે. કારણ કે અત્યારે જે બ્રિજ છે તે બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. પોલીસની પણ અત્યારે જે મોટી ટીમ છે તે પણ આવી ગઈ છે, એમ્બ્યુલન્સની જે ગાડીઓ છે તે પણ આસપાસમાં નજરે પડી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારના જાનહાનિના અત્યાર સુધી સમાચાર નથી. ફાયર વિભાગની જે ટીમ છે તે અત્યારે અહીંયા ખડે પગે આવી છે અને ફાયરની ટીમ ને જેવો કોલ મળ્યો લગભગ તેઓએ તાત્કાલિક રિસ્પોન્સ કર્યો હતો અને લગભગ 10:45 પોલીસના જણાવ્યા મુજબ 10:45 જે બ્રિજ તૂટ્યો હોવાનો જે પ્રથમ કોલ છે તે રિસીવ થયો હતો. અને ત્યારબાદ જે દ્રશ્યો જે 24 કલાક ઉપર આપ જનક જોઈ શકો છો એ પ્રકારના કહી શકાય કે કયા પ્રકારની કામગીરી થતી હશે આ બ્રિજને લઈને તે ખૂબ જ મોટો એક સવાલ પેદા કરી રહી છે. જે સળિયા છે, સળિયા જે દેખાઈ રહ્યા છે તે સળિયામાં જે બ્રિજના 2 જોઈન્ટ જે જોડવામાં આવતા હોય છે તે જોઈન્ટમાંથી જ આ જે બ્રિજ છે તે તૂટી પડ્યો છે. અને બ્રિજની નીચે જે પિલ્લર લગાવવામાં આવતા હોય છે, પિલ્લરની વચ્ચે જે જોઈન્ટ કરવામાં આવતા હોય છે બ્રિજના 2 ભાગ
એ જ ભાગ વચ્ચેથી આ જે બ્રિજ છે તે ધરાશાયી થયો છે અને આખે આખો બ્રિજ જે ધરાશાયી થયો છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીએ તો લગભગ 100 ફૂટ જેથી પણ કદાચ વધારે જે બ્રિજનો ભાગ છે તે ધરાશાયી થયો છે અને ખાસ કરીને આખો બ્રિજ અત્યારે જમીન ઉપર બેસી ગયો હોય તે પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ફાયર વિભાગના વડા રાજેશ ભટ્ટ તરફથી પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી તો કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી અને તેઓ જે કોન્ટ્રાક્ટર છે તેમની સાથે વાતચીત કરી રહ્યા છે, તેમનો સંપર્ક સાધી રહ્યા છે, કારણ કે કેટલા લોકો અહીંયા કામ કરી રહ્યા હતા અને તે સૌ સુરક્ષિત છે કે નહીં તે અત્યારે ફાયર વિભાગની પહેલી પ્રાયોરિટી છે। ફાયરની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે, પરંતુ જે પ્રકારના દ્રશ્યો આવી રહ્યા છે કે જે કાટમાળ છે તે સીધી રીતે બ્રિજની નીચે અત્યારે દબાઈ ગયો હોય તે પ્રકારના સ્પષ્ટ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે। મહમ્મદપુરા ચાર રસ્તા ખાસ કરીને કાકાના ઢાબા ના નામથી પણ આ જે જગ્યા છે તે ફેમસ છે અને YMCA ક્લબ તરફથી જ્યારે આ તરફ આવતા જ્યારે એસપી રિંગ રોડ તરફ આવીએ ત્યાં જ આ બ્રિજ જે છે તે બની રહ્યો છે। 100% ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખામીઓ, મટીરિયલની અંદર કોઈ ખામીઓ કે કયા ખામીઓને કારણે આ બ્રિજ પડ્યો છે તે આગામી ટૂંક સમયમાં ખ્યાલ આવશે, પરંતુ અત્યારે જે પ્રારંભિક કામગીરી હોય છે, ખાસ કરીને આ પ્રકારે જ્યારે કોઈ પણ બ્રિજ તૂટી પડતો હોય ત્યારે કે અન્ય કોઈ પણ જ્યારે જગ્યાએ આ પ્રકારનો અકસ્માત સર્જાતો હોય છે ત્યારે ફાયર વિભાગની ટીમ હોય કે પોલીસ વિભાગની ટીમ હોય તેમની પ્રાથમિકતા એ હોય છે કે કોઈ દબાઈ ગયું હોય અને આસપાસના વિસ્તારમાં જો કોઈને ઈજા પહોંચી હોય તો તાત્કાલિક તેમનું રેસ્ક્યુ કરવામાં આવે, તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવે, પરંતુ હાલ પૂરતા એ કહી શકાય કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની કે કોઈને વાગ્યું હોય તેના સમાચાર નથી, પણ જે બ્રિજ છે લગભગ 100 ફૂટ જેટલો જે ભાગ છે તે ધરાશાયી થયો છે। જી જનક। બિલકુલ બિલકુલ અતુલ, આપણી પાસે આવે છે 2-3 મહત્વપૂર્ણ બાબત હાલમાં બની જાય છે। એક તો આ જે બ્રિજ જે છે આપ જોઈ શકો છો નિર્માણાધીન બ્રિજ છે, હવે કઈ રીતે તૂટી પડ્યો એ મોટો સવાલ છે। નંબર 1, શું હલકી ગુણવત્તાનું મટીરિયલ્સ હતું? નંબર 2, શું કોઈ ટેકનિકલ ખામીના કારણે આ પ્રકારની ઘટના બની છે? નંબર 3, આ રાતની ઘટના છે એટલે આજે બહુ ઓછા કારીગરો કામ કરતા હતા, પરંતુ જો દિવસની દરમિયાન આ ઘટના બની હોત તો આપ અંદાજો લગાવી શકો છો કે કેટલી મુસીબત અહીંયા સર્જાઈ શકી હોત, કારણ કે આ ધમધમતો વિસ્તાર છે અને આ પરિસ્થિતિ માત્ર એક પુલ પૂરતી નથી। અમદાવાદમાં હાલમાં જે કામગીરી થઈ રહી છે એ મોટાભાગે પુલ બની રહ્યા છે, પુલ બન્યા પણ છે। આ પરિસ્થિતિની વચ્ચે જો સવાલ એ આવે કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું છે અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે આ બ્રિજ ધરાશાયી થયો છે તો અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો આ પ્રકારની લાપરવાહી પણ છે, કારણ કે કોઈ નાનો માનો માણસ તો આ બ્રિજ બનાવતો નહીં હોય, એક મોટી કંપની બનાવતી હશે જેને અનુભવ છે। આ પરિસ્થિતિની વચ્ચે જ્યારે અમદાવાદ શહેરની અંદર મસ્ત મોટા બ્રિજ બની રહ્યા છે એ પરિસ્થિતિની અંદર આ પ્રકારની ભૂલ એ ક્યારે પણ સાખી ન લેવાય। અને જે રીતે રાતનો સમય હતો, આપ જુઓ કે રાતનો સમય હતો એટલે કામગીરી નહોતી થતી। આ પરિસ્થિતિની વચ્ચે કહેવાય છે કે તૈયાર બીમ લવાય છે, અહીંયા તૈયાર બીમ લવાય છે અને એને જોડવાના પ્રયત્નો અહીંયા થતા હોય છે અને એ સમયની અંદર શું કોઈ મુશ્કેલી સર્જાઈ કે પછી કોઈ બીજું કારણ છે? આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ શકો છો કે જાણે કોઈ મોટો અકસ્માત થયો હોય, મોટો કોઈ ધરતીકંપ આવ્યો હોય એ પ્રકારે પુલ ક્ષતિગ્રસ્ત થયો છે। તો આપ અંદાજ લગાવી શકો છો કે આ દ્રશ્યો પરથી। આમ અતુલ અમારી સાથે સતત, અતુલ વારંવાર એ સવાલ છે કે આ ઔડા બનાવી રહી છે, કોર્પોરેશન બનાવી રહ્યું છે, કારણ કે આ પ્રકારની ભૂલ, કારણ કે કોઈ નાનો અમથો એન્જિનિયર તો કોઈ કંપની તો છે ને અહીંયા, આના તો અનુભવ હોય, આ પ્રકારની ભૂલ ક્યારે પણ માફ ના થાય। તો ઔડા બનાવે છે, કોર્પોરેશન બનાવશે, કોણ છે આ કંપની જે પુલ બનાવી રહી છે? માહિતી મળી રહી છે? બિલકુલ જનક, વાત કરીએ તો આ જે સમગ્ર બ્રિજના નિર્માણનું કામ છે તે ઔડા બનાવી રહી છે અને ખાસ કરીને આપે જે પ્રકારે કહ્યું કે આ ખૂબ જ લાંબો એક બ્રિજ છે જે બની રહ્યો છે અને જે બ્રિજનું નિર્માણ હોય છે તે એક અનુભવી કંપનીઓને આપવામાં આવતું હોય છે જે અગાઉ પણ બ્રિજ બનાવવાના ક્ષેત્રમાં કામ પણ કરતી હોય છે અને કોઈ નવી કંપનીને આ પ્રકારનું કામ આપી દેવાયું હોય અથવા બિનઅનુભવી કંપનીને આ પ્રકારનું કામ આપી દેવાયું હોય તેવું શક્ય હોતું નથી અને ખૂબ જ લાંબો બ્રિજ કે જે મહમ્મદપુરા સર્કલની ઉપરની તરફ એસપી રિંગ રોડ
ઉપર બની રહ્યો છે તે ખૂબ જ લાંબો બ્રિજ બની રહ્યો છે અને જે રીતે 100 ફૂટનો બ્રિજનો ભાગ જે ધરાશાયી થયો છે ખૂબ જ ચિંતાજનક વાત એટલા માટે પણ કહી શકાય કારણ કે જે પ્રકારે આપે પણ 2 થી 3 સવાલ પેદા કર્યા એ જ મુજબની વાત કરું તો અત્યારે જે રીતે નવી ટેકનોલોજીઓ આવી છે બ્રિજ બનાવવા માટે ખાસ કરીને બ્રિજના નિર્માણ પણ ગત વર્ષોના મુકાબલે હવે થોડા ઝડપી બન્યા છે એનું કારણ એ છે કે હવે સ્લેબ લાવવામાં આવતા હોય છે એ સ્લેબ જે છે તે ગોઠવી દેવામાં આવતા હોય છે પરંતુ એ સ્લેબ ગોઠવવામાં ક્યાંક ને ક્યાંક કોઈ ટેકનિકલ ખામી રહી ગઈ જે સ્લેબ હતા શું તેની ગુણવત્તામાં કોઈ સમસ્યા હતી આ તમામ પ્રકારના જે સવાલો છે તે હવે અત્યારે પેદા થઈ રહ્યા છે પરંતુ એ પણ એક હવે તપાસનો વિષય બનશે કે જે પ્રકારે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે કોન્ટ્રાક્ટની અંદર કયા જે ગુણવત્તાની જે ચીજવસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તે પ્રકારની ગુણવત્તાની ચીજવસ્તુઓ કોન્ટ્રાક્ટર દ્વારા ઉપયોગ કરવામાં આવી કે ના આવી આ તમામ પ્રકારનો જે તપાસ છે તે હવે આગામી ટૂંક સમયમાં થશે પરંતુ રાતનો સમય હતો સદનસીબે જે કામકાજ છે તે સીધી રીતે કહી શકાય કે ફૂલ ફ્લેશ નહોતું ચાલતું જેના કારણે જે કારીગરો હોય છે જે મજૂરો હોય છે તેઓ અત્યારે અહીંયા ઉપસ્થિત ન હતા અને ખાસ કરીને જો તેઓ અહીંયા ઉપસ્થિત હોત અને આ કામની અંદર તેઓ હાજર પણ રહ્યા હોત તો કહી શકાય કે કોઈ નુકસાની પણ થવાની શક્યતાઓ હતી કદાચ કહી શકાય કે ડેથ પણ કોઈનું થઈ શક્યું હોત તે પ્રકારની ખબરો સામે આવત પરંતુ સદનસીબે અત્યાર સુધી કોઈના મોતની ખબર નથી અને લગભગ કોઈને અહીંયાથી હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હોય તે પ્રકારની ખબર નથી કારણ કે 10:45 આ ઘટના બની તેવું પોલીસનું કહેવું હતું અને જ્યારે આપણે ફાયર વિભાગના જે અધિકારી છે રાજેશ ભટ્ટ સાહેબ તેમનાથી જ્યારે વાત કરી ત્યારે તેમણે પણ કહ્યું કે તેમને જ્યારે કોલ મળ્યો અને ત્યારે તેઓ જ્યારે અહીંયા આવ્યા ત્યારે કોઈ પણ પ્રકારની કોઈને જાનહાનિ થઈ હોય તેવા સમાચાર તેમની પાસે પણ નથી પરંતુ જે હવે તપાસ છે તે શરૂઆત થઈ છે ફાયર વિભાગની ટીમ જરૂરથી અહીંયા કોઈ ફસાયું હશે તો તેનું રેસ્ક્યુ કરશે પરંતુ રેસ્ક્યુ બાદ સૌથી મોટો સવાલ એ થાય છે કે આટલો મોટો બ્રિજ જ્યારે બનાવવામાં આવતો હોય છે ત્યારે આ બ્રિજ જે નિષ્ણાત કંપનીઓ હોય છે તેમને તેની બનાવવા માટેની જવાબદારી આપવામાં આવતી હોય છે અને એ જવાબદારીની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ બ્રિજ નિર્માણ પામતો હોય છે ત્યારે હજુ તો આ બ્રિજ બની રહ્યો હતો લગભગ જે સ્લેબ છે તે ગોઠવાઈ ચૂક્યા હતા અને અચાનક જ આ બ્રિજ આ રીતે કેવી રીતે પડી જાય છે તે ખૂબ જ મોટો સવાલ પેદા કરે છે ગુણવત્તા ઉપર સૌથી મોટો સવાલ પેદા થઈ રહ્યો છે જે કોન્ટ્રાક્ટર છે તેમના અનુભવ ઉપર પણ એક બહુ ખૂબ જ મોટું સવાલિયા નિશાન જે છે તે અહીંયા પેદા થઈ રહ્યું છે પરંતુ સૌથી મોટી જે કહી શકાય કે અત્યાર સુધીની એક સુખદ ઘટના છે કે કોઈ પણ વ્યક્તિનું અહીંયા જાનહાનિના કોઈ પણ સમાચાર નથી અને લગભગ કોઈ ઇજાગ્રસ્ત પણ નથી થયું જે પ્રકારે ફાયર વિભાગના અધિકારી રાજેશ ભટ્ટ સાહેબે કહ્યું હતું લગભગ 12 થી 13 જેટલા લોકો હતા જ્યારે બ્રિજ ધરાશાયી થયો હતો ત્યારે તેઓ પણ નીચેની તરફ પડ્યા હતા પરંતુ તેમને પણ કોઈ ઈજા પહોંચી નથી કે તેમાંથી કોઈની જાનહાનિના કોઈ પણ પ્રકારના જનક સમાચાર નથી પણ 100%ની વાત એ છે કે રાતની ઘટના છે અને ખાસ કરીને રાતની ઘટના હોવાથી જે કામકાજ હતું તેની ગતિ દિવસમાં જે પ્રકારે ગતિ જોવા મળતી હોય છે તેવી ન હતી જેના કારણે સીધી રીતે કહી શકાય કે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉપસ્થિત ન હતા એ સિવાય પણ જો વાત કરવામાં આવે જનક તો નીચેની તરફથી બંને બાજુના જે રસ્તા છે તેને બેરિકેટિંગ એટલે કે પતરા મારી દેવામાં આવ્યા હતા એટલે નીચેની તરફથી કોઈ પણ વાહન પસાર ન થઈ શકે તે પ્રકારની અહીંયા જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી હતી જેના કારણે સીધી રીતે કહી શકાય કે કોઈ પણ વ્યક્તિની જે અવર જવર છે અહીંયા એક પ્રકારે રોકવાનો જે છે તે પ્રયાસ કરવામાં આવતો હોય છે અને આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો અવડાનું જે બોર્ડ છે તે પતરા ઉપર પણ અવડાનું બોર્ડ મારવામાં આવ્યું છે જે અહીંયા લખવામાં પણ આવ્યું છે વર્ક ઇન પ્રોગ્રેસ એટલે કોઈ પણ વ્યક્તિ આ ચાર રસ્તામાં જે બ્રિજ બની રહ્યો છે નીચેથી પસાર ન થઈ શકે તે પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે અહીંયા કામ ચાલતું હોવાથી અહીંયા ગોઠવવામાં આવી છે જેના જ પરિણામે નીચેથી કોઈ પસાર ન થઈ શકતું હોવાને કારણે સદનસીબે કોઈ પણ પ્રકારની કહી શકાય કે જો કોઈ પણ ચિંતાજનક જે ઘટના છે તે નથી બની અને આપણે નીચેની તરફ પણ બતાવીશ કે જે પ્રકારે મોટા જે સ્લેબ બનાવવા માટે જે બ્રિજના સ્લેબ બનાવવા માટે જે પ્રકારના લોખંડના જે રોડ હોય છે જે પ્રકારે ચીજોનો ઉપયોગ થતો હોય છે તે પણ આપ જોઈ શકો છો જ્યારે બ્રિજનું નિર્માણ થતું હોય છે આ જ પ્રકારની જે લોખંડના મોટા રોડ હોય છે તેનો ઉપયોગ થતો હોય છે અને આ તમામ રોડ જે છે તે ધરાશાયી પણ થઈ ગયો છે બ્રિજની નીચેની તરફ પણ જે બેલેન્સ કરવા માટે જે ચીજો મૂકવામાં આવતી હોય છે તે પણ આપ દ્રશ્યમાં જોઈ શકો છો લગભગ કહી શકાય કે લગભગ તમામ બ્રિજની નીચે જે બેલેન્સ જે સપોર્ટ આપવામાં આવ્યો હતો તે તૂટી ગયું છે બ્રિજની નીચેની તરફ એક પિલ્લર પણ બનાવવામાં આવતો હોય છે બંને પિલ્લર જ્યારે વાત કરવામાં આવે ત્યારે બંને પિલ્લર જે છે હજુ પણ ઊભા જોવા મળી રહ્યા છે પરંતુ જે સ્લેબ જે જોડવામાં આવતો હોય છે ક્યાંક ને ક્યાંક એ સ્લેબની ઉપર સૌથી મોટો જે સવાલ છે તે થઈ રહ્યો છે અને સ્લેબની વચ્ચેના ભાગની જે વાત કરું જનક આપ દ્રશ્યોમાં પણ હવે જોઈ શકો છો કે જે પ્રકારે વચ્ચેથી કહી શકાય કે બે ટુકડા થઈ ગયા છે લગભગ જે સળિયા છે સળિયાના ભાગના કારણે ક્યાંક ને ક્યાંક આ જે સ્લેબ છે તે લટકીને નજરે પડતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે પરંતુ કહી શકાય કે ખૂબ જ મોટું એક નુકસાન અને ભવિષ્યમાં આ ટૂંક જ સમયની અંદર આ બ્રિજ જે છે તે શરૂ થવાનો હતો અને ઘણા લાંબા સમયથી આ જે બ્રિજ છે તેનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે પરંતુ જે બ્રિજ છે તેની ગુણવત્તા ઉપર અત્યારે એકવાર ફરીથી
જે સવાલ છે તે પેદા થઈ રહ્યો છે જે કોન્ટ્રાક્ટર છે તે કયા પ્રકારનું અહીંયા કામગીરી થઈ રહી હતી, કયા પ્રકારના ગુણવત્તાથી જે માલસામાન હતો તે વાપરવામાં આવ્યો અથવા તો શું ખામી રહી ગઈ તે હવે તપાસનો વિષય છે અને સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લગભગ 10 થી 12 જેટલા લોકો અહીંયા કામ કરી રહ્યા હતા। જરા તમે ત્યાં જુઓ કે આખું બ્રિજ કઈ રીતે તૂટ્યું છે, 1-2 મિનિટનો સમય તમને આપી રહ્યો છું અને એ સમય દરમિયાન તમે જુઓ કે ત્યાં શું પરિસ્થિતિ થઈ રહી છે। આ પરિસ્થિતિની વચ્ચે ઘણી બધી ખબરો બની છે, નજર કરીએ સ્પીડ ન્યૂઝ પર।